નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર 3 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે વર્ષાવર્ણનમ, એટલે વર્ષાનું વર્ણન। વર્ષાવર્ણનમ એટલે વર્ષાનું વર્ણન, જે વર્ષા ઋતુ છે એનું અહીં વર્ણન કરવામાં આવેલું છે। તો મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ। મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી છે। મહર્ષિ વેદવ્યાસ છે એણે આપણા જે પુરાણો 18 પુરાણો છે એની રચના કરી। તો 18 પુરાણોની રચના કોણે કરી? તો મહર્ષિ વેદવ્યાસે। 18 પુરાણોમાં ભાગવત પુરાણ ઉત્તમ મનાય છે। આ 18 પુરાણોમાં સૌથી ઉત્તમ કયું પુરાણ છે? તો શ્રીમદ ભાગવત પુરાણ। તેમાં કુલ 12 સ્કંધ, સ્કંધ એટલે વિભાગો, અને 18,000 શ્લોકો આવેલા છે। ભાગવત પુરાણની અંદર 12 સ્કંધ અને 18,000 શ્લોકો આવેલા છે। ભાગવત પુરાણમાં 10મા સ્કંધના 20મા અધ્યાયમાં વર્ષા ઋતુ અને શરદ ઋતુનું સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે। તેમાંથી વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો અહીં લેવામાં આવ્યા છે। વર્ષા ઋતુનું આગમન થતાં જ વાદળની ગર્જના અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે। વાદળોમાંથી જળની ધારાઓ વરસવા લાગે છે। વરસાદનું આગમન થતાં ધરતી સુંદર બનીને શોભવા લાગે છે। ધાન્યથી ભરપૂર ખેતરો જોઈને ખેડૂતો ખુશ થઈ જાય છે। જળચર એટલે જે પાણીમાં જે જીવજંતુ રહેતા હોય એને જળચર કહેવાય, અને સ્થળચર જે જમીન પર રહેતા હોય તે। જળચર અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવું રૂપ ધારણ કરે છે। ચારે બાજુ નવું ઘાસ ઉગી નીકળે છે, તેથી રસ્તાઓ ઢંકાઈ જાય છે। વર્ષાનું આગમન મયુરો, મયુર એટલે મોર, મયુરો એટલે મોર માટે તો ઉત્સવ બની જાય છે। એટલે વર્ષા ઋતુની અંદર મોર ખૂબ જ આનંદિત થાય, પોતે કળાઓ કરવા લાગે, એટલે મયુરો માટે ઉત્સવ બની જાય છે। તેઓ મધુર ટહુકાઓ કરી પોતાની ખુશી વ્યક્ત કરે છે। આ કાવ્યની ખૂબી એ છે કે તેમાં વર્ષા ઋતુનું વર્ણન અત્યંત સુંદર શબ્દોમાં થયું છે। અહીં ઉપમા અલંકારનો પ્રયોગ રમણીય છે। રમણીય એટલે સુંદર, રમણીય એટલે સુંદર છે। વળી ઉપમાન તરીકે પસંદ કરેલા પદાર્થો ખૂબ જ આકર્ષક છે। જેમ કે ત્રીજા પદ્યમાં રાત્રિના પ્રારંભે અંધારામાં ચમકતા આજ્ઞાઓને પાખંડી લોકો સાથે અને નહીં દેખાતા ગ્રહોને વેદો સાથે સરખાવ્યા છે। કળિયુગમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તતે છે, એટલે જોવા મળે છે, તેથી પાખંડીઓનો પ્રભાવ જોવા મળે છે, જ્યારે વેદો સાવ ભૂલાઈ જાય છે। 6ઠ્ઠા શ્લોકમાં ઘાસથી ઢંકાઈ ગયેલા માર્ગોને અભ્યાસના અભાવે વિસરાઈ ગયેલા એટલે કે ભૂલાઈ ગયેલા વેદ જ્ઞાન સાથે, અને 7મા શ્લોકમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયુરોને, મયુર એટલે મોરને ગૃહસ્થ લોકો એટલે ઘરમાં રહેતા હોય તેવા લોકો, ગૃહસ્થ લોકો સાથે સરખાવવામાં આવ્યા છે। 5મા શ્લોકમાં નવવારી નિવેશે
નવવારી નિવેશ્યા અને હરિનિષેવ્યા શબ્દના પ્રયોગમાં યમક અલંકારની ચમત્કૃતિ જોવા મળે છે. આ બધા પદો અનુષ્ટુપ છંદની અંદર છે. તો મિત્રો આપણે આ કાવ્યની સમજૂતી જોઈ. ત્યારબાદ મિત્રો હવે આપણે ભાષાંતર જોઈએ. તો હવે આપણે શ્લોકોનું ભાષાંતર જોઈએ. તો પહેલો શ્લોક છે તતઃ પ્રાવર્તત સર્વસત્વ સુખપ્રદા વિદ્યોતમાન પરિધિ વિસ્ફૂર્તિજન નભસ્થલા. તતઃ પ્રાવર્ત સર્વસત્વ સુખપ્રદા વિદ્યોતમાન પરિધિ વિસ્ફુર્જિત નભસ્થલા. તો મિત્રો પહેલો શ્લોકનું ભાષાંતર જોઈએ. તતઃ એટલે કે પછીથી, તતઃ એટલે પછીથી, તતઃ એટલે પછીથી, તતઃ એટલે પછીથી. વિદ્યોતમાન પરિધિ 2 નંબર દેવાનો, એટલે તેજોમય, ચમકતા તેજોમય વર્તુળવાળી. વિદ્યોતમાન પરિધિ એટલે ચમકતા તેજોમય વર્તુળવાળી. વિદ્યોતમાન એટલે ચમકતા તેજોમય અને પરિધિ એટલે વર્તુળ. વિદ્યુતમાન એટલે ચમકતા અને તેજવાળી અને પરિધિ એટલે વર્તુળવાળી. વિદ્યુતમાન પરિધિ એટલે તેજોમય વર્તુળવાળી. વિદ્યુતમાન પરિધિ એટલે તેજોમય વર્તુળવાળી. વિદ્યુતમાન પરિધિ એટલે તેજોમય વર્તુળવાળી. વિસ્ફૂર્તિજન નભસ્થલા એટલે ગરજતા આકાશવાળી. વિસ્ફૂર્જિતન એટલે ગરજતા અને નભસ્થલા, નભ એટલે આકાશવાળી. વિસ્ફૂર્જિતન નભસ્થલા, વિસ્ફૂર્જિતન નભસ્થલા એટલે ગરજતા આકાશવાળી. વિસ્ફૂર્જિતન નભસ્થલા એટલે ગરજતા આકાશવાળી. વિસ્ફૂર્જિતન નભસ્થલા એટલે ગરજતા આકાશવાળી. અને સર્વ સત્વ સુખ પ્રદા એટલે કે સર્વ પ્રાણીઓને સુખ આપનારી. સર્વ પ્રાણીઓને સુખ આપનારી. સર્વ સત્વ સુખ પ્રદા, સર્વ પ્રાણીઓને સુખ આપનારી. પ્રાવૃત્ત, પ્રાવૃત્ત એટલે કે વર્ષા ઋતુ. પ્રાવૃત્ત એટલે કે વર્ષા ઋતુ. પ્રાવૃત્ત એટલે કે વર્ષા ઋતુનું. અને પ્રાવર્તત એટલે આગમન થયું. પ્રાવર્તત એટલે આગમન થયું. પ્રાવર્તત એટલે આગમન થયું. ફરીવાર મિત્રો જોઈએ. તતઃ એટલે ત્યાર પછીથી. તતઃ એટલે પછીથી. વિદ્યોતમાન પરિધિ એટલે ચમકતા તેજોમય વર્તુળવાળી. વિદ્યોતમાન પરિધિ એટલે ચમકતા તેજોમય વર્તુળવાળી. વિસ્ફુર્જિતન, વિસ્ફુર્જિત નભસ્થલા એટલે ગરજતા આકાશવાળી. વિસ્ફુર્જિત નભસ્થલા એટલે ગરજતા આકાશવાળી. સર્વ સત્વ સુખ પ્રદા એટલે કે અને સર્વ પ્રાણીઓને સુખ આપનારી. સર્વ સત્વ સુખ પ્રદા એટલે સર્વ પ્રાણીઓને સુખ આપનારી. પ્રાવૃત્ત એટલે વર્ષા ઋતુનું. પ્રાવૃત્ત એટલે વર્ષા ઋતુનું. અને પ્રાવર્તત એટલે આગમન થયું. પ્રાવર્તત એટલે આગમન થયું. તતઃ પ્રાવૃત્ત સર્વ સત્વ સુખપ્રદા વિદ્યોતમાન પરિધિ વિસ્ફુર્જિત
નભસ્થલા એટલે પછીથી ચમકતા તેજોમય વર્તુળવાળી, ગરજતા આકાશવાળી અને સર્વ પ્રાણીઓને સુખ આપનારી વર્ષા ઋતુનું આગમન થયું. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક જોઈએ. અષ્ટો માસાન નિપિતમ યદ ભૂમ્યા જલમ અયમ વસુ સર્વગોભી મુક્ત આરંભે ભાસ્કર કાલ આગતે. અષ્ટો માસાન નિપિતમ યદ ભૂમ્યા જલમ અયમ વસુ સ્વગોભી મુક્ત આરંભે ભાસ્કર કાલ આગતે. તો મિત્રો જોઈએ ભાષાંતર. અષ્ટો માસાન એટલે 8 માસ સુધી. અષ્ટો માસાન એટલે કે 8 માસ સુધી. અષ્ટો માસાન એટલે કે 8 માસ સુધી. અષ્ટો માસાન એટલે 8 માસ સુધી. ભૂમ્યા, ભૂમ્યા એટલે કે પૃથ્વીમાંથી. ભૂમ્યા એટલે કે પૃથ્વીમાંથી. ભૂમ્યા એટલે કે પૃથ્વીમાંથી. ભૂમ્યા એટલે કે પૃથ્વીમાંથી. નિપિતમ એટલે પીધેલ. નિપિતમ એટલે પીધેલ. નિપિતમ એટલે પીધેલ. નિપિતમ એટલે પીધેલ. જલમ અયમ વસુ એટલે જળરૂપી સંપત્તિને. જલમ અયમ વસુ. જલમયમ એટલે કે જળરૂપી અને વસુ એટલે સંપત્તિને. જલમ અયમ એટલે કે આ જળરૂપી સંપત્તિને. જલમ અયમ વસુ એટલે આ જળરૂપી સંપત્તિને. જલમ અયમ વસુ એટલે જળરૂપી સંપત્તિને. કાલ આગતે એટલે સમય આવ્યો ત્યારે. 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 ભાસ્કર એટલે કે સૂર્યએ. ભાસ્કર એટલે સૂર્યએ. સૂર્ય અથવા સૂર્યએ. ભાસ્કર એટલે સૂર્ય અથવા સૂર્યએ. ભાસ્કર એટલે સૂર્ય અથવા સૂર્યએ. સ્વગોભી. સ્વગોભી એટલે પોતાના કિરણો વડે. સ્વગોભી એટલે પોતાના કિરણો વડે. સ્વગોભી વત્તા મુક્ત આરંભે. સ્વગોભી મુક્ત આરંભે. સ્વગોભી મુક્ત આરંભે. સ્વગોભી એટલે પોતાના કિરણો વડે અને મુક્ત આરંભે એટલે છોડવાની શરૂઆત કરી. 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 ફરીવાર મિત્રો જોઈએ. અષ્ટો માસાન એટલે કે 8 માસ સુધી. અષ્ટો માસાન એટલે 8 માસ સુધી. ભૂમ્યા એટલે પૃથ્વીમાંથી. ભૂમ્યા એટલે પૃથ્વીમાંથી. નિપિતમ એટલે પીધેલ. નિપિતમ એટલે પીધેલ. નિપિતમ એટલે પીધેલ. યદ એટલે જે. યદ એટલે જે. જલમ અયમ વસુ કે આ જળરૂપી સંપત્તિને. જલમ અયમ વસુ એટલે જળરૂપી સંપત્તિને. જે જળરૂપી સંપત્તિ છે તેને. યદ જલમય વસુ એટલે કે જે જળરૂપી સંપત્તિ છે તેને. કાલ આગતે એટલે કે સમય આવ્યો ત્યારે. કાલ આગતે એટલે સમય આવ્યો ત્યારે. ભાસ્કર એટલે કે સૂર્યએ. ભાસ્કર એટલે સૂર્યએ.
સ્વગોભી મુક્ત આરંભે એટલે પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત કરી. તો મિત્રો આ બીજો શ્લોક. ત્યારબાદ મિત્રો જોઈએ ત્રીજો શ્લોક. નિશા મુખેશુ ખદ્યોતા તમસા ભાંતિ ન ગ્રહા યથા પાપેન પાખંડા નહીં વેદા કલો યુગે. નિશા મુખેશુ ખદ્યોતા તમસા ભાંતિ ન ગ્રહા યથા પાપેન પાખંડા નહીં વેદાહા કલો યુગે. તો મિત્રો જોઈએ નિશા મુખેન એટલે કે રાત્રિના પ્રારંભ કાળમાં, નિશા મુખેશુ એટલે રાત્રિના પ્રારંભ કાળમાં, નિશા મુખેશુ એટલે રાત્રિના પ્રારંભ કાળમાં, નિશા મુખેશુ એટલે રાત્રિના પ્રારંભ કાળમાં ખદ્યોતા તમસા, ખદ્યોતા વત્તા તમસા, ખદ્યોતા વત્તા તમસા, ખદ્યોતા એટલે આજ્ઞાઓ અને તમસા એટલે કે અંધકારમાં. ખદ્યોતા એટલે આજ્ઞાઓ અને તમસા એટલે કે અંધકારમાં. ખદ્યોતા તમસા એટલે કે આજ્ઞાઓ અંધકારમાં, ખદ્યોતા તમસા એટલે આજ્ઞાઓ અંધકારમાં, ખદ્યોતા એટલે આજ્ઞાઓ અને તમસા એટલે અંધકારમાં. આજ્ઞાઓ અંધકારમાં ભાંતિ એટલે કે શોભે છે, ભાંતિ એટલે કે શોભે છે, ભાંતિ એટલે કે શોભે છે અથવા પોતાની પાંખોથી ચમકે છે. અંધકારમાં શોભે છે અથવા પોતાની પાંખોથી ચમકે છે. નિશા મુખેશી ખદ્યોતા તમસા ભાંતિ એટલે રાત્રિના પ્રારંભ કાળમાં આજ્ઞાઓ અંધકારમાં શોભે છે અથવા પોતાની આંખથી, પોતાની પાંખોથી ચમકે છે. ન ગ્રહા એટલે નહીં કે ગ્રહો, ન ગ્રહા નહીં કે ગ્રહો, ન ગ્રહા નહીં કે ગ્રહો. રાત્રિના પ્રારંભકાળમાં આજ્ઞાઓ અંધકારમાં શોભે છે, નહીં કે ગ્રહો. રાત્રિના પ્રારંભકાળમાં આજ્ઞાઓ અંધકારમાં શોભે છે, નહીં કે ગ્રહો. યથા એટલે કે જેવી રીતે, યથા એટલે કે જેવી રીતે, યથા એટલે કે જેવી રીતે, યથા એટલે જેવી રીતે. કલો યુગે એટલે કે કળયુગમાં, કલો યુગે એટલે કે કળયુગમાં, કલો યુગે એટલે કે કળયુગમાં, કલો યુગે એટલે કે કળયુગમાં. જેવી રીતે કળયુગમાં પાપેન એટલે કે પાપને લીધે, પાપેન એટલે પાપને લીધે, પાપેન એટલે કે પાપને લીધે. જેવી રીતે કળયુગમાં પાપને લીધે પાખંડાહા એટલે પાખંડી પુરુષો, પાખંડા એટલે પાખંડી પુરુષો ચારે બાજુ જોવા મળે છે. પાખંડા એટલે કે પાખંડી પુરુષો ચારે બાજુ જોવા મળે છે. પાખંડા એટલે પાખંડી પુરુષો ચારે બાજુ જોવા મળે છે. નહીં વેદા, વેદો નહીં, નહીં વેદા એટલે વેદો નહીં, નહીં વેદા એટલે વેદો નહીં અથવા વેદોનો પ્રભાવ નષ્ટ થાય છે. ફરીવાર મિત્રો જોઈએ નિશા મુખેન એટલે કે રાત્રિના પ્રારંભ કાળમાં, નિશા મુખેન, નિશા મુખેશુ એટલે રાત્રિના પ્રારંભ કાળમાં ખગોત્યા તમસા એટલે આજ્ઞાઓ અંધકારમાં, ખગોતા તમસા, ખદ્યોતા વત્તા તમસા એટલે આજ્ઞાઓ અંધકારમાં. ભાંતિ એટલે શોભે છે, ભાંતિ એટલે શોભે છે અથવા પોતાની પાંખોથી ચમકે છે. ન ગ્રહા નહીં કે ગ્રહો, ન ગ્રહા નહીં કે ગ્રહો. યથા એટલે જેવી રીતે, યથા
એટલે જેવી રીતે, યથા એટલે જેવી રીતે, કલોયુગે એટલે કે કળયુગમાં, કલોયુગે એટલે કળયુગમાં, પાપેન એટલે પાપને લીધે, પાપેન એટલે પાપને લીધે, પાપેન એટલે પાપને લીધે, પાખંડાહા એટલે પાખંડી પુરુષો ચારે બાજુ જોવા મળે છે. પાખંડા એટલે પાખંડી પુરુષો ચારે બાજુ જોવા મળે છે. નહીં વેદા વેદો નહીં, નહીં વેદા વેદો નહીં એટલે કે વેદોનો પ્રભાવ નષ્ટ થાય છે. તો મિત્રો આખું ભાષાંતર જોઈ લઈએ. રાત્રિના પ્રારંભ કાળમાં આજ્ઞાઓ અંધકારમાં શોભે છે, પોતાની પાંખોથી ચમકે છે. નહીં કે ગ્રહો જેવી રીતે કળયુગમાં પાપને લીધે પાખંડી પુરુષો ચારે બાજુ જોવા મળે છે. વેદો નહીં, વેદોનો પ્રભાવ નષ્ટ થાય છે. તો મિત્રો અહીં આપણે બીજો શ્લોક પૂર્ણ કર્યો. ત્યારબાદ મિત્રો એના પછીનો શ્લોક જોઈએ. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક જોઈએ. ક્ષેત્રાણી સસ્ય સંપદ્ધિ કર્ષકાણામ મૃદુમ દદુહુ ધનિનામ ઉપતાપમ ચ દેવાધીનમ અજાનતામ. તો મિત્રો એનું ભાષાંતર જોઈએ. સસ્ય સંપદ્ધિ એટલે ધન ધાન્યથી ભરપૂર. સસ્ય સંપદ્ધિ, સસ્ય એટલે અનાજ ધાન્ય, સંપત્તિ એટલે ધાન્યરૂપી સંપત્તિવાળા. સસ્ય સંપત્તિ એટલે ધન ધાન્યથી ભરપૂર અથવા ધાન્યરૂપી સંપત્તિવાળા. ધન ધાન્યથી ભરપૂર અથવા ધાન્યરૂપી સંપત્તિવાળા. સસ્ય સંપદ્ધિ એટલે ધન ધાન્યથી ભરપૂર અથવા ધાન્યરૂપી સંપત્તિવાળા. સસ્ય સંપદ્ધિ ધન ધાન્યથી ભરપૂર અથવા ધાન્યરૂપી સંપત્તિવાળા. ક્ષેત્રાણી એટલે કે ખેતરો. ક્ષેત્રાણી એટલે કે ખેતરો. ક્ષેત્રાણી એટલે ખેતરો. ક્ષેત્રાણી એટલે ખેતરો. ક્ષેત્રાણી એટલે ખેતરો. કર્ષકાણામ એટલે કે ખેડૂતોને. કર્ષકાણામ એટલે કે ખેડૂતોને. કર્ષકાણામ એટલે કે ખેડૂતોને. કર્ષકાણામ એટલે ખેડૂતોને. મૃદુમ એટલે કે આનંદ. મૃદુમ એટલે આનંદ. મૃદુમ એટલે આનંદ. અને દદુહુ એટલે આપવા લાગ્યા. દદુહુ એટલે આપવા લાગ્યા. દદુહુ એટલે આપવા લાગ્યા. ધન ધાન્યથી ભરપૂર ખેતરો ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. ધન ધાન્યથી ભરપૂર ધાન્યરૂપી સંપત્તિવાળા ખેતરો ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. ધનિનામ ઉપતાપમ. ધનિનામ વત્તા ઉપતાપમ. ધનિનામ એટલે કે ધનિકોને અને ઉપતાપમ એટલે ધનની ગરમી. ધનિનામ ઉપતાપમ એટલે ધનિકોને ધનની ગરમી. ધનિનામ વત્તા ઉપતાપમ. ધનિનામ એટલે કે ધનિકોને અને ઉપતાપમ એટલે ધનની ગરમી. ધનિનામ ઉપતાપમ એટલે ધનિકોને ધનની ગરમી. ધનિનામ ઉપતાપમ એટલે ધનિકોને ધનની ગરમી. ચ એટલે તથા. ચ એટલે તથા. ચ એટલે તથા. દેવાધીનમ અજાનતામ. દેવાધીનમ અજાનતામ. દેવાધીન એટલે કે ભાગ્યને આધીન હોય તે. દેવાધીનમ અજાનતામ એટલે કે ન જાણતાઓને તથા અજાનતામ એટલે ન જાણતાઓને. દેવાધીનમ એટલે કે ભાગ્યને આધીન હોય તે આપવા લાગ્યા તથા ન જાણતાઓને ભાગ્યને આધીન હોય તે આપવા લાગ્યા. દેવાધીનમ અજાનતામ એટલે ન જાણતાઓને ભાગ્યને આધીન હોય તે આપવા લાગ્યા.
દેવાધીનમ અજાનતામ એટલે ન જાણતાઓને ભાગ્યને આધીન હોય તે આપવા લાગ્યા. બીજી વાર મિત્રો જોઈએ. સસ્ય સંપત્તિ એટલે ધન ધાન્યથી ભરપૂર ધાન્યરૂપી સંપત્તિવાળા. સસ્ય સંપત્તિ ધન ધાન્યથી ભરપૂર ધાન્યરૂપી સંપત્તિવાળા. ક્ષેત્રાણી એટલે કે ખેતરો. ક્ષેત્રાણી એટલે કે ખેતરો. કર્ષકાણામ એટલે કે ખેડૂતોને. કર્ષકાણામ એટલે ખેડૂતોને. મૃદુમ એટલે આનંદ. મૃદુમ એટલે આનંદ. મૃદુમ એટલે આનંદ. દદુમ એટલે આપવા લાગ્યા. દદુમ એટલે આપવા લાગ્યા. ધનીનામ ઉપાતમ એટલે ધનિકોને ધનની ગરમી. ધનીનામ ઉપતાપમ એટલે ધનિકોને ધનની ગરમી. ચ એટલે તથા. ચ એટલે તથા. દેવાધીનમ અજાનતામ એટલે ન જાણતાઓને ભાગ્યને આધીન હોય તે આપવા લાગ્યા. દેવાધીનમ અજાનતામ ન જાણતાઓને ભાગ્યને આધીન હોય તે આપવા લાગ્યા. ધન ધાન્યથી ભરપૂર ધાન્યરૂપી સંપત્તિવાળા ખેતરો ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. ધનિકોને ધનની ગરમી તથા ન જાણતાઓને ભાગ્યને આધીન હોય તે આપવા લાગ્યા. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક જોઈએ. જલ સ્થલોક છે. જલ સ્થલોકસઃ સર્વે નવવારી નિષેવયાઃ અબ્રિભદ રુચિરમ રૂપમ યથા હરિનિષેવયાઃ. ફરીવાર મિત્રો જોઈએ. જલ સ્થલોકસઃ સર્વે નવવારી નિષેવ્યા અબિભ્રદ રુચિરમ રૂપમ યથા હરિનિષેવયાઃ. તો મિત્રો ભાષાંતર જોઈએ. જલક સ્થલોકસઃ યથા એટલે કે જેમ. યથા એટલે કે જેમ. યથા એટલે જેમ. યથા એટલે જેમ. હરિનિષેવયા એટલે ભગવાનની સેવા કરી. હરિનિષેવયા યથા એટલે જેમ. હરિનિષેવયા એટલે કે ભગવાનની સેવા કરી. યથા એટલે જેમ. હરિનિષેવયા એટલે ભગવાનની સેવા કરી. જેમ ભગવાનની સેવા કરી. રુચિરમ એટલે કે રમણીય. રુચિરમ એટલે રમણીય. રુચિરમ એટલે કે રમણીય. રૂપમ એટલે કે રૂપ. રૂપમ એટલે કે રૂપ. રૂપમ એટલે રૂપ. રૂપમ એટલે રૂપ. અબિભ્રદ એટલે કે ધારણ કરી. અબિભ્રદ એટલે ધારણ કરે. અબિભ્રદ એટલે કે ધારણ કરી તેમ. અબિભ્રદ એટલે ધારણ કરે તેમ. તેમ નવવારી નિષેવયા એટલે કે નવા જળના સેવનથી અથવા નૂતન જળના સેવનથી. નવવારી નિષેવયા એટલે નૂતન જળના સેવનથી અથવા નવા જળના સેવનથી. નવ એટલે નૂતન અથવા નવા. વારી એટલે જળના. અને નિષેવ્યા એટલે સેવનથી. એટલે નૂતન અથવા નવા જળના સેવનથી. સર્વે એટલે કે સર્વ અથવા બધા. સર્વે એટલે કે સર્વે અથવા બધા. સર્વે એટલે કે સર્વ અથવા બધા. જલસ્થલોકસઃ. જલસ્થલોકસઃ એટલે જળચર અને સ્થળચર. જલસ્થ એટલે કે જળમાં રહેનાર હોય એને જળચર કહેવાય. અને સ્થલોક્ષ એટલે કે સ્થળ એટલે કે જમીન પર રહેનાર હોય તેઓને. એટલે જળચર અને સ્થળચર વાસીઓએ. જલસ્થલોકસઃ એટલે જળચર અને સ્થળચર વાસીઓએ. રુચિરમ રૂપમ અબ્રભિવત. આ મિત્રો બીજી વાર લેવાનું છે. રુચિરમ રૂપમ અબિભ્રત એટલે કે સુંદર રૂપ ધારણ કર્યું.
અબ્રીભત રુચિરમ રૂપમ એટલે કે સુંદર રૂપ ધારણ કર્યું. ફરીવાર મિત્રો જોઈએ. યથા એટલે જેમ, યથા એટલે જેમ. હરિ નિશ્યવયા એટલે કે ભગવાનની સેવા કરી, હરિ નિશ્યવયા એટલે ભગવાનની સેવા કરી. રુચિરમ એટલે રમણીય, રુચિરમ એટલે રમણીય. રૂપમ એટલે રૂપ, રૂપમ એટલે રૂપ. અભિભ્રત એટલે કે ધારણ કરે છે, અભિભ્રત એટલે ધારણ કરે છે. જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે છે તેમ. નવવારી નિશ્યવયા એટલે કે નવા જળના સેવનથી અથવા નૂતન જળના સેવનથી. નવવારી નિશ્યવયા નૂતન જળના સેવનથી. સર્વે એટલે બધા અથવા સર્વ, સર્વે એટલે સર્વ અથવા બધા. જલસ્થલોક સહ એટલે જળચર અને સ્થળચર વાસીઓએ. જલક સ્થલોક સ એટલે જળચર અને સ્થળચર વાસીઓએ. જળચર એટલે જળમાં રહેતા હોય તે અને સ્થળચર એટલે જમીન પર રહેતા હોય તે. સુંદર રૂપ ધારણ કર્યું. તો મિત્રો અભિભ્રત રુચિરમ રૂપમ આને બીજી વાર આપણે લેવાનો છે. 9 નંબર એટલે અભિભ્રત રુચિરમ રૂપમ એટલે કે સુંદર રૂપ ધારણ કર્યું. જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે તેમ નૂતન જળના સેવનથી સર્વે જળચર અને સ્થળચર વાસીઓએ સુંદર રૂપ ધારણ કર્યું. ત્યારબાદ મિત્રો 6થો શ્લોક જોઈએ. માર્ગાહા બભૂવ સંદિગ્ધ ઘાસ તૃણેચ્છન્ના હિ સંસ્કૃતાઃ ન અભ્યસ્માનાં શ્રુતયો દ્વિજે કાલહતા ઇવ. માર્ગાઃ બભૂવ સંદિગ્ધ ઘાસ તૃણેચ્છન્ના ય સંસ્કૃતાઃ ન અભ્યસ્માનાં શ્રુતયો દ્વિજે કાલહતા ઇવ. જેમ અભ્યાસના અભાવે સમય જતાં વેદો બ્રાહ્મણો દ્વારા વિસરાવા લાગ્યા તેમ સરખા ન કરવામાં આવેલા માર્ગો ઘાસથી છવાયેલા, અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા. ઈવ એટલે જેમ, ઈવ એટલે જેમ, ઈવ એટલે કે જેમ, ઈવ એટલે જેમ. ન અભ્યસમાનમ એટલે અભ્યાસના અભાવે, અભ્યસમાનાહ એટલે અભ્યાસના અભાવે, ન અભ્યસમાનાહ એટલે અભ્યાસના અભાવે. કાલહતા એટલે સમય જતા, કાલહતા એટલે સમય જતા, કાલહતા એટલે સમય જતા. શ્રુતયો એટલે કે વેદો, શ્રુતયો એટલે કે વેદો, શ્રુતયો એટલે કે વેદો, શ્રુતયો એટલે કે વેદો. દ્વિજેહી એટલે બ્રાહ્મણો દ્વારા, દ્વિજેહી એટલે બ્રાહ્મણો દ્વારા, દ્વિજેહી એટલે બ્રાહ્મણો દ્વારા, દ્વિજેહી એટલે કે બ્રાહ્મણો દ્વારા. વિસરાવા લાગ્યા, બ્રાહ્મણો દ્વારા વિસરાવા લાગ્યા. સંદિગ્ધ ઘાસ તૃણેચ્છન્ના વિસરાવા લાગ્યા. જેમ અભ્યાસના અભાવે સમય જતાં વેદો બ્રાહ્મણો દ્વારા વિસરાવા લાગ્યા. ત્યારબાદ મિત્રો જોઈએ. તેમ તથા એટલે કે તેમ. હિ અસંસ્કૃતા, હિ અસંસ્કૃતા એટલે કે તેમ સરખા ન કરવામાં આવેલા. હિ અસંસ્કૃતા એટલે કે તેમ સરખા ન કરવામાં આવેલા. માર્ગાહ એટલે કે માર્ગો, માર્ગાહ એટલે કે માર્ગો, માર્ગાહ એટલે કે માર્ગો.
સંદિગ્ધઃ ઘાસતૃણેચ્છન્નાઃ, સંદિગ્ધઃ ઘાસતૃણેચ્છન્ના. ઘાસ એટલે કે ઘાસથી, ઘાસ તૃણથી, તૃણ એટલે કે ઘાસ તૃણથી, અને છન્ના એટલે કે છવાયેલા. ઘાસ અને તૃણથી સંદિગ્ધ એટલે કે ઘાસથી છવાયેલા, અસ્પષ્ટ અને ધૂંધળા. બભૂવ એટલે કે બન્યા, બભૂવ એટલે કે બન્યા. ફરીવાર મિત્રો જોઈએ. ઇવ એટલે જેમ, ઇવ એટલે જેમ. ન અભ્યસ્માનમ એટલે અભ્યાસના અભાવે, ન અભ્યસ્માનાહ એટલે અભ્યાસના અભાવે. કાલ હતા એટલે સમય જતા, કાલ હતા એટલે સમય જતા, કાલ હતા એટલે સમય જતા. શ્રુતયો એટલે વેદો, શ્રુતયો એટલે વેદો. દ્વિજેહી એટલે બ્રાહ્મણો દ્વારા વિસરાવા લાગ્યા, દ્વિજેહી એટલે બ્રાહ્મણો દ્વારા વિસરાવા લાગ્યા. તેમ હિ અસંસ્કૃતા એટલે કે તેમ સરખા ન કરવામાં આવેલા, હિ અસંસ્કૃતા તેમ સરખા ન કરવામાં આવેલા. માર્ગાહા એટલે માર્ગો, માર્ગાહા એટલે માર્ગો. અસંદિગ્ધ ઘાસતૃણેચ્છન્ના એટલે કે ઘાસથી છવાયેલા, અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા. બભૂવ એટલે બન્યા. અસંદિગ્ધ ઘાસતૃણેચ્છન્ના એટલે ઘાસથી છવાયેલા, અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા. બભૂવ એટલે કે બન્યા. જેમ અભ્યાસના અભાવે સમય જતાં વેદો બ્રાહ્મણો દ્વારા વિસરાવા લાગ્યા, તેમ સરખા ન કરવામાં આવેલા માર્ગો ઘાસથી છવાયેલા, અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા. ત્યારબાદ મિત્રો 7મો શ્લોક. મેઘામ ઉત્સવો હષ્ટા પ્રત્યનંદન શિખંડિન ગૃહેશુ તપ્તા નિવિર્ણા યથા ભગવજ્જન આગમને. યથા એટલે કે જેમ, યથા એટલે કે જેમ, યથા એટલે કે જેમ. ભગવદ જન આગમની એટલે ભગવાનના ભક્તોનું આગમન થતાં, ભગવદ જન આગમની એટલે ભગવાનના ભક્તોનું આગમન થતાં, ભગવદ જન આગમની ભગવાનના જનોનું, ભગવાનના ભક્તોનું આગમન થતાં. તપ્તા એટલે કે સંતોષ પામેલા, તપ્તા એટલે કે સંતોષ અથવા સંતાપ પામેલા, સંતાપ પામેલા. તપ્તા એટલે કે સંતાપ પામેલા, તપ્તા એટલે કે સંતાપ પામેલા, તપ્તા એટલે સંતાપ પામેલા. અને નિર્વીણા એટલે કે અને થાકી ગયેલા, નિર્વીણા એટલે કે અને થાકી ગયેલા. સંતાપ પામેલા, નિર્વીણા એટલે થાકી ગયેલા, નિર્વીણા એટલે કે થાકી ગયેલા, નિર્વીણા એટલે થાકી ગયેલા. ગૃહેશુ એટલે ગૃહસ્થોને, ગૃહેશુ એટલે ગૃહસ્થોને, ગૃહેશુ એટલે કે ગૃહસ્થોને, ગૃહેશુ એટલે કે ગૃહસ્થોને, ગૃહેશુ એટલે કે ગૃહસ્થોને. આનંદ થાય છે. પ્રતિનંદન એટલે કે આનંદ થાય છે. પ્રત્યનંદન એટલે આનંદ થાય છે. પ્રત્યનંદન એટલે આનંદ થાય છે. તેમ મેઘાગમ મેઘ આગમન ઉત્સવાહ, મેઘ આગમન ઉત્સવા એટલે કે તેમ વાદળોના આગમનને ઉત્સવ માનનારા, મેઘાગમોત્સવાહ કે તેમ વાદળોના આગમનને ઉત્સવ માનનારા, મેઘાગમ ઉત્સવા વાદળોના આગમનને ઉત્સવ માનનારા. શિખંડિની શિખંડિન એટલે કે મયુર અથવા મોર. શિખંડિની શિખંડિનો એટલે કે મોર. હષ્ટા એટલે હરખાઈ,
શિખંડીનઃ એટલે કે હરખાઈ ગયેલા મોર. પ્રતિનંદનઃ શિખંડીન એટલે હરખાઈ ગયેલા મોર. આનંદન પ્રતિનંદન શબ્દ બીજી વાર લેવાનો 8મા નંબરમાં. પ્રતિનંદનઃ શિખંડીન એટલે હરખાઈ ગયેલા મયુરો અથવા મોર. પ્રતિનંદન શિખંડીની એટલે હરખાઈ ગયેલા મોર. અને હષ્ટાહા એટલે પ્રસન્ન થયા. હષ્ટાહા એટલે પ્રસન્ન થયા અથવા આનંદિત થયા. બીજા વાર મિત્રો જોઈએ. યથા એટલે જેમ. યથા એટલે જેમ. ભગવજ્જન આગમને એટલે ભગવાનના ભક્તોનું આગમન થતાં. ભગવજ્જન આગમને એટલે ભગવાનના ભક્તોનું આગમન થતાં. તપતા એટલે સંતાપ પામેલા. તપતા એટલે સંતાપ પામેલા. તપતા એટલે સંતાપ પામેલા. અને નિર્વીણા એટલે થાકી ગયેલા. નિર્વીણા એટલે થાકી ગયેલા. સંતાપ પામેલા અને થાકી ગયેલા. ગૃહેશુ એટલે ગૃહસ્થોને. ગૃહેશુ એટલે ગૃહસ્થોને. હષ્ટા એટલે આનંદ થાય છે. હષ્ટા એટલે આનંદ થાય છે. તેમ મેઘ આગમન ઉત્સવો. તેમ વાદળોના આગમનને ઉત્સવ માનનારા. મેઘ આગમન ઉત્સવે વાદળોના આગમનને ઉત્સવ માનનારા. પ્રતિનંદન શિખંડીની. પ્રતિનંદન એટલે કે હરખાઈ ગયેલા. પ્રતિનંદન એટલે પ્રત્યનંદન એટલે હરખાઈ ગયેલા. શિખંડીનઃ એટલે કે મયુરો અથવા મોર. શિખંડીનઃ એટલે મયુરો અથવા મોર. અને હષ્ટાહા મિત્રો બીજી વાર લેવાનું છે. હષ્ટાહા એટલે કે પ્રસન્ન થયા. હષ્ટાહા એટલે કે પ્રસન્ન થયા. જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં. જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં સંતાપ પામેલા અને થાકી ગયેલા ગૃહસ્થો આનંદ પામે છે, તેમ વાદળોના આગમનને ઉત્સવ માનનારા હરખાઈ ગયેલા મોર પ્રસન્ન થયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચેપ્ટર 3 પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર આ જે શ્લોકો છે એ તમારે તમારી ફેરબુકની અંદર ભાષાંતરમાં લખવાના છે.